पीऊ से पहाड़ में मैं बसु जमुना के तीर मिलने का मुझने कठिन है मेरी पहलू में हुई है जंजीर लकड़ी जली कोलसा भया कोलसा भई सुराख लकड़ी लकड़ी जली कोलसा भया कोलसा भई सुराख मैं तो ये भाग नहीं ऐसी जली नहीं कोलसा मेरा जागो लोको मत सुओ निदर से मत करो प्यार जागो जागो लोको मत सुओ निंद्र से मत करो प्यार जैसो सपनो रैन को जैसो सपनो रैन को ये सो है संसार हकीकत में आ सपना जेवो संसार से सपनो आव्યું વીયું જાય એવો સંસાર છે તંતરાયુની માલિકા બધું પૂરું થઈ જાય દી ઉઈગો બપોર સાંજ દી પૂરો થઈ જાય શિયાળો ઉનાળો ચોમાસું વર્ષ પૂરું થઈ જાય બચપણ જુવાની બુઢાપો જિંદગી પૂરી થઈ જાય જ્યાં જો અહીંયા તંતરાયુની માલિકા બધું પૂરું થઈ જાય એમાં શું કરવું જોઈએ એમ હમણાં આપણે વાત કરી ને ભાઈ કે કોઈક નામની ફરિયાદ કરે એમની કોઈક ફરી યાદ કરે આવું જીવી લેવું છે કોઈક માણસ યાદ કરે ભલે ગમે એવો માણસ હતો પણ ભાઈ માણસ હતો આપણા હેમભાઈ એટલો ટાઈમ જીવા 70-72 વર્ષની ઉંમરમાં પણ કોઈ જગ્યાએ ક્યાંય એનો એવો અભાવો નહીં કે કોઈ ભાઈઓ એને ઉસે હાથે બોલ્યા છે આ વાત છે એટલે આ સપના રૂપી સંસાર છે આ દેહ કઈ પડી જાય આ દરિયામાં નાવડું કઈ બુડે આનો ભરોસો નથી જાના હે રહેના નહીં जाना रहना नहीं मरना विश्वास 2 दिवस की जिंदगी के लिए मत भूलो जगदीश क्या बात है ભીમદાસ કહે છે કે લેવો મનવા માથે સૌને મો એ સવા ભાર સોનું દેતો વયોગ્યો રાજા કરો कबीर कहे हंसना छोड़ दे कर ले रोने से प्रीत
एक दी फना हो जाएगा यही अनंत की कबीर कहे कमाल को भाई कबीर कहे कमाल को दो बाता सीख ले भाई दो बाता सीख ले कर साहेब की बंदगी 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 कर साहेब की बंदगी भूखे को तू अन्न दे भाई भूखे को तू अन्न दे भाई कबीर बाजार में खड़ा मांगो तो सबकी खैर नहीं किसी की साथ है दोस्ती नहीं किसी की साथ है वैर आ वाणीनो महासागर ભીરો છે અને આજે આટલામાં આપણામાં આટલું જળવાઈ રહ્યું છે તમને હકીકતનો દાખલો આપી દઉં કે મારી દેવી પૂજક સમાજના ગઈઢિયા ક્યાંય હજી બુઢા આશ્રમમાં નથી એટલો પ્રતાપ છે દેવી પૂજક સમાજના માવતર કોઈ બુઢા આશ્રમમાં નથી એટલો હજી આપણો પ્રતાપ છે આ ભજનનો પ્રતાપ છે નકર તમે હાલો મારા ભેગા વૃદ્ધ આશ્રમની માલિકા ઘણા બધા ભાઈ કરોડપતિના માવતર વૃદ્ધાશ્રમમાં છે આટલું જળવાઈ જાય એટલે ઘણું બધું છે એટલે જે હવે પછીના જે ગઈઢા થતા હોય થોડી થોડી મિલકત રાખી દેજો એક ઘરની માલિકા રાખજો થોડું રાખજો તો સંભાજીને કોઈ બાપુ ધણી નહીં હા બોલો બોલો મહારાજ બોલો સાફ ચાલુ કરો ઓછી તલાવડીને બગલા ઘણા એ આછી તલાવડીને બગલા ઘણા આશરે આવ્યો હંસુ એ ગર્વ કરમાં તું તલાવડી જ્યાં સરોવર ત્યાં રહેમ ખાવી ગમતી નથી ગરીબોને તવંગરની એ રહેમ ખાવી ગમતી નથી ગરીબોને તવંગરની આવું જળ થઈ જશે ફૂલવાળી એની પરવાર નહોતી બંદરને મળે દોષી કે નિર્દોષી હે મળે દોષી કે નિર્દોષી
એવી ખબર નહોતી આ ખંજર ને એવી ખબર નહોતી આ ખંજર ને ખબર નહોતી આ ખંજર ને નથી મળતો પ્રેમ કોઈ ગાંધી દોષની હાથે નથી મળતો પ્રેમ ગોતતા વાટે ને ઘાટે કહે નર ભેરા હે કહે નર ભેરામ રામ 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 હે કહે નર ભેરામ પૂરો પ્રેમ મળે જો કૃપા હોય ઘનશ્યામની તૂટી ગઈ મારી જોડી એ બિખર ગઈ જોડી તૂટી મારી જોડી એ બિખર ગઈ જોડી બંધુ દેવી નાની મારી તૂટી ગઈ જોડી આઈ દેવી નાની મારી તૂટી ગઈ જોડી તૂટી ગઈ ભાઈ હા આરે સમયે મારા ભાઈને જગાડે
ગાવે અયોધ્યા આપી દઉં એને અયોધ્યા આપી દઉં એને અયોધ્યા આપી દઉં ગઈ કરજો સુનો વીરા લક્ષ્મણ
અને માંડ માંડ જોયા અયોધ્યા એ દિવસને સીતાજીનો ત્યાગ પારો સીતાજીના ત્યાગની વાત તમે સાંભળો ને રામ માં જાનકીનો ત્યાગ કર્યો આમાં અમુક શબ્દ આપણે લેવા જેવા હોય ને તમને મને ખબર છે આપણે માતાજીને મંદિરે જઈને ઊભા રહી અને કોઈ પણ નાના મોટો બાનાધારી હોય તમારો દીકરો બાનાધારી હોય એની તમે આડો છેડો રાખો
કેનો છેડો ધર્મનો છે, માણસનો નથી. આ સીતાજીનો લેસ છે. તમારો દીકરો હોય અને દીકરા માથે બાનું હોય અને એ દીકરાનો તમે લાઈસનો છેડો આડો રાખો, એ બાનાનો ધર્મની લાઈસ છે, માણસની નથી. દીકરો તો તમારા ખોળામાં રમીને મોટો થયો છે. પણ માં જાનકી એમ કહેવાય 14 વર્ષનો વનવાસ પૂરો થયો, આખું અયોધ્યા એમ કહેવાય મારો રામ ગાદી આવે છે, મારો રામ ગાદી આવે છે. એમાં એક ધોબણ નાચવા માંડી ગાંડી થઈ ગઈ. રામ મર્યાદા પુરુષોત્તમ છે, અંધાર પછેડો ઓઢી અને પોતાના નગરની માલી પર નગર સસા કરવા નીકળે. ત્યાં ધોબીએ ધોબણને મેળું માર્યું. ધોબણ 14 વર્ષના વનવાસ પછી સીતાજીનું હરણ થયું, પણ રામે પાછી તને રાખી, હું તને રાખીશ ને. આ રામે કનોકન સાંભળ્યું. કદાચ મારી પ્રજાથી આ સહન ન થતું હોય તો મારે સીતાજીને ન રાખવા જોઈએ. આ વાત સાંભળજો પારું, તમે આ વાત સાંભળજો. આમાં જરાક ધ્યાન દેજો, એ વાત રહેવા દો, તમે સાંભળો. આમાં આ ધર્મ શું છે, પતિ પત્નીનું ધર્મ શું, તમે સાંભળો. ત્યાગ કર્યો રામે. કદાચ મારી પ્રજાને કદાચ આવું આ વર્ષને કદાચ સહન ન થતા તો હું કેમ કરી શકું, તમે સાંભળજો. હવે દેવી પૂજકનો અહીંયા કણા ઇતિહાસનું પાનું ભેગું આવે, તમે જો આમાં ભેગું છે રામાયણમાં, નથી એવું નથી. પણ પેલા પાનામાં એમાં બ્રહ્મત્યાનું પાપ મૂકેલું છે ને, એટલે પેલું પાનું કોઈ આપણું વાંચતું નથી ને. રામાયણમાં પેલું પાનું આપણું છે એમ. આ તમને હકીકતની વાત કરી દઉં. એટલે રામે ત્યાગ કર્યો. લક્ષ્મણ માં જાનકીને લઈ રથમાં બેહાડી અને તુલસીદાસના આશ્રમમાં લઈ ગયા. હવે તમે સાંભળજો, અહીંયા આપણા ઘરે બેહીને વાત કરી એવું નથી, જગ જાહેરમાં વાત કરું છું. 5000 માણસો એની વચ્ચે બેહીને વાત કરી. રામે જ્યાં ત્યાગ કર્યો ને, ત્યાં પત્તા હોય ને ભાઈ, પત્તા એટલે કાષ્ઠની ઝૂંપડી, એટલે ઘાસની ઝૂંપડી. પત્તા એટલે આપણે વર્ષના પત્તા પહેરીને માણસો જીવતા, ઢોલા ભુવા. અને કંજમૂળું લઈ આવી અને તુલસીદાસના આશ્રમની માલિપા ઋષિ મુનિઓને આપતા. તે કોણ હતા? એ આ સમાજ હતો. તેથી હકીકતની વાત, તેથી આ સમાજ હતો. આ સમાજ હતો. માં જાનકી એને આશ્રમમાં ગયા તુલસીદાસના, એટલે કીધું માં તમારો ન્યારો તમને આપ્યો કે મને ન્યાર ન મળ્યો. કે કેમ? તમે પરીક્ષા નહોતી આપી, 178 વાર અગ્નિમાં હોમાણી, પણ પ્રજા હારું થઈ અને મારો ત્યાગ કર્યો. તઈ આજે આ માણસો હતા, એને માનું નામ વનદેવી પાડ્યા. સીતાજી માંથી વનદેવી પાડ્યા. તઈ એમ કીધું કે અમારી માં અમને મળી ગઈ. ગાંડા થઈ નાચવા માંડ્યા. સીતાજી આવ્યા એટલે નાચવા માંડ્યા. એક બે ગિનાતીને માં બહુ વાલી છે. માં એટલી બધી વાલી છે એક બે ગિનાતીને. ખાલી આમ કહીને આમ 20,000 નું વસન આવે એટલે એમ કહી દઈએ કે આ દરિયાની માલી પર પડી જાય તો પડી જાય. આટલી બધી માના નામ માટે આટલું બધું જીવે છે અને આટલું બધું એને વિશ્વાસ છે. એટલે માં જાનકી એને મળી ગયા એટલે મારી વનદેવી તરીકે સ્વીકાર કર્યો અને માં દેખી ગયા એટલે ગાંડા થઈ ગયા. માં તમારો ત્યાગ કર્યો? હા, મારે રામે મારો ત્યાગ કર્યો છે. હવે સાંભળજો, રામે ત્યાગ કર્યો હોય 178 વાર મારી જનેતા અગ્નિની માલી પર હોમાણી હોય અને કદાચ મારા રામે ન્યાર નો આપ્યો હોય, આજથી કરીને રાજના કિલ્લામાં અમારે નથી રહેવું.
અમારે રાજના કિલ્લાની માલિપા રહેવું નથી. દેવી પૂજકના દીકરાનું કે રાજના કિલ્લાની માલિપા કુબો ન હોય. અત્યારે તો સૌરાજ થઈ ગયું છે. રાજા સાહેબ હતું એ વખતની વાત છે. અને આવો મેં એક જ કિલ્લો જોયો. તમારી દયાથી, તમારા આશીર્વાદથી હું ઘણું બધું રખડું છું, પણ આવો કિલ્લો આવું મેં એક જ જગ્યાએ ટંકારાની માલિપા જોયો કે જે કિલ્લાની માલિપા માતાજીનો મઢ હોય આ ટંકારામાં એક જ, બાકી નથી જોયું. આ તમને હકીકતનો દાખલો કહું છું. આ કોઈ ફરતો વૈંડો અને વૈંડાની માલિપા જે ભગવતીનો મઢ હોય ને આ ટંકારાના કિલ્લાની માલિપા એક જ જગ્યાએ મેં જોયું છે, કિલ્લાની બાયણે છે. હવે ઈ ધરતી આપણાથી કેમ ભૂલાય? ઈ ધરતી એનું રટન કેવું થયું છે, એનું ઈ રચના કેવી થઈ, આ સમજ્યા જેવું છે. અને આટલા આપણી ભારત ભૂમિની માલિપા જેટલા ડુંગર છે, આબુ છે, પાબુ છે, મહાકાળીનો પાવાગઢ ડુંગર છે, ઘણા બધા ડુંગર છે, પણ મેં એક જ એવો ડુંગર જોયો છે કે હાંજના 7 વાગે એટલે મનુષ્ય જેવી દહીં નહીં ડુંગર માંથી, એવો ચોટીલાનો ડુંગર એક જ છે. ગમે એ ડુંગર ને માથે માણા રહી શકે ભાઈ, ત્યાં વહવાસ કરી શકે, ત્યાં રાત ગુજારો કરી શકે, પણ ચોટીલાના ડુંગરની માલિપા આરતી થઈ ગઈ એટલે ત્યાં કણે મનુષ્ય જેવો દહીં નહીં, પૂજારી શીખે નહીં. સપ્તાહની માલિપા બાપુએ એવું ફરમાન કર્યું ઢોલા બુઆ, એ કે તમે એમ કહો છો કે ભારત અમારો છે, ભારત જોયો છે કોને? આ હકીકતના દાખલા છે બધા, તમે જે હું કહું છું ને હકીકતના દાખલા છે કે તમે ભારત કોને જોયો છે, કેવો ભારત થાય એ કયો. 15,000 માણસની માલિપા બાપુએ આ વાતનું ફરમાન કર્યું, અને જેને ખબર હોય અધરા આગળ કરી મારી પાસે આવો. તમને હું 3 વખત બોલીશ અને 3 મિનિટનો ઓર્ડર આપીશ. બાપુએ 3 મિનિટનો ઓર્ડર આપ્યો, 3 વખત બાપુ બોલ્યા, કોઈ અધરાંગરી કરી નહોતી. અલિયાબાડામાં રામપારાયણ સત્તા બેઠી હતી, અને ત્યાં તો તમને કોઈને ખબર નથી, તો ના ગઈ ખબર મને છે. 11 વર્ષનો 10 વર્ષનો દેવી પૂજકના દીકરાને ઉભો કર્યો, બેટા અહીંયા આવ્યો, તો છોકરાને બોલાવ્યો કે બેટા તમારો ભારત ક્યાં છે? કે અમારી માતાજીને મઢની માલિપા અમારો ભારત છે, અમારો ભારત, અમારા માતાજીના મઢની માલિપા એ અમારો ભારત છે, આખો ભારત છે ભાઈ. 15,000 માણસોએ તાલીએથી ભારતના નામને વધાવ્યું છે ભલામણા. અને એવા મઢડાની માલિપા કદાચ મારી ભગવતીના ભારત છે, અને એમાં કદાચ અહીંયા આપણે ખોટું બોલી કે પેટમાં ન નાખવાની વસ્તુ અહીંયા પીને જાય તો ભલામણા મારી ભગવતીને ખોટું કેટલું લાગે, વિચાર તો કરો. આ તો આપણો ઘરનો ડાયરો છે. મારે તો મારી માની દયા છે, મને તો લાયસન્સ વાળો છું, હું લાયસન્સ વિનાનો નથી. મને કોઈ મને બંધ ન કરીએ કે કોઈની તાકાત નથી, મારા પાસે લાયસન્સ છે કાયદેસર. પણ મેં એવું કીધું છે કે હું કલાકાર નથી, મારે કલાકાર થવું નથી. ધડ ધીંગાણે જેના માથા મસાણે પાડીઓ થઈને નથી પૂજા, હું ઠાકોરજી મારે ઘડવૈયા નથી થવું, મારે નીચું જીવવું છે. ભલામણા આ અમારા ભાવેશભાઈ દાડોદિયા જેને ચેનલો બનાવીને અમારી મૂકી છે, કેટલા બધા વિડીયો અમારામાં સામેલ થયેલા છે. અને ભલુભાઈ ખુંડિયા તમે બોલો એટલે બીજું કાંઈ ન કરવું પડે, ખાલી ભલુભાઈ ખુંડિયા બોલો એટલે એમાં આવી જાય પ્રોગ્રામ. તો એ વસ્તુ આવી જતી હોય તો અમે લાયસન્સ વાળા ન કહેવાય, અમારા પાસે ગમે કોઈ કાંઈક કરી શકે ને, પણ અમારો વાળ વાંકો ન કરીએ કે અમે ગમે એને કહીએ કે ભાઈ અમે તો ભજન કરીએ, અમે ખોટું નથી કરતા. અમે તો ભલામણા ભજન કરી છે, અમે ખોટું નથી કરતા. ખોટું કરતા અહીંયા જાવ ને, અમે તો ભગવતી ને ભગવાનના ભજન કરી છે, અને તો અમે તો કોકને સતને માર્ગે દોડાવી છે. ખોટે માર્ગે આવેલો જતો હોય ને એને અમે સતને માર્ગે લઈ જાય છે. પણ એનો અમને પ્રભાવ કયો મળ્યો? આખું મારું ખાનદાન વગાડવામાં છે, આખું મારું ખાનદાન. જગુભાઈ મારું આખું ખાનદાન વગાડવામાં, આખું મારું ખાનદાન આમાં છે. મારું ખાનદાન ખોટું ન કરીએ, મને એટલો હું મરી જાઉં તો મને સાચે પાણી છે કે મારું ખાનદાન કોઈ દિવસ
ખોટી વસ્તુ મોઢામાં નાખશે નહીં, મારું ખાનદાન કોઈ દિવસ ધર્મની જગ્યામાંથી ખોટું બોલશે નહીં, અને મારા ખાનદાનને કોઈ પણ રોકી નહીં શકે, કારણ કે મારું ખાનદાન જે આ વસ્તુ છે ને આ અમારી નથી, આ તો કોઈ ભગવતીના સંગ કરવો ને તો ક્યાંક ઠેકાણા સંગ કરાય ભાઈ. એ ભાઈ સંગ કરવો ને તો ક્યાંક ઠેકાણે કરાય ભાઈ. આપણે કહીએ કે શરણ સેવા તો સાધુના સેવા, પણ સાધુ કેવો જોઈએ એને થોડોક જોઈ જવો જોઈએ સાધુ કોણ છે. સાધુના પાત્રમાં અનેક પાત્ર છે ભાઈ. ખાલી જીવનની પ્રકૃતિ માથે તમને ખબર પડી જાય કે આ સાધુ આ પ્રકૃતિનો છે. તમારી ઘીરે ઢોલાભાઈ મહેમાન આવે એટલે તમારે ટીવીનું રિમોટ હાથમાં દઈ દેવું, જેવા એના છે જેના લખણી છે ને એવા ચેનલમાં જઈને ઉભો રહી છે, તમારે નક્કી થઈ જાય, તમારે ગોતું ન પડે. તમારે એમ ન કેવું પડે કે આ માણસ આવો છે, ખાલી તમે ટીવીનું રિમોટ હાથમાં દઈ દો એટલે એ છે ને એના જેવી પ્રકૃતિ હોય ને એ ચેનલમાં જઈને ઉભો રહી. હવે અમને શું હોય, અમે તો સીધા ભજન ગોતવા મળી, ક્યાં છે ભજન, શું અમારું ધૈર્ય છે. માં જાનકીનો ત્યાગ કર્યો ને, લક્ષ્મણને બ્રાહ્મણ કેવી કરી, દુનિયાએ દીધા અમને દુઃખ, દિવસો વનમાં વિતાવ્યા, માંડ કરી જોયા અયોધ્યાના મુખ પાછા વનમાં વળાવ્યા. હે લક્ષ્મણ, પણ એક વાત સાંભળો કે શું, મારો રામ છે ને એનો હૃદય ઘાયલ છે, ઘાયલ રુદાનો મારો રામ. મારો રામ મારો વિરહ સહન કરી શકે એમ નથી, પણ જો મારો રામ ન્યાય માથે ન આવે ને તો મારા નામની અપકીર્તિ થાય, એટલે મારે રામે મારો ત્યાગ કર્યો છે. મારો રામ ઘાયલ રુદાનો છે, મારા રામની રાયે તમે રહીજો, પણ મારી સીતાજીના દુઃખની વાત ન કહેજો. મારા દુઃખની વાત એને કહેતા નહીં, નક્કી ભાગી પડશે. બીજી કડી કેવી કીધી, લક્ષ્મણ મારા રખુપા કરે મારો રામ, મારા રામને કોણ કરશે. સીતાજી વિનાના દિવસ ને રાત એને વીજળીના કોણ ધોરશે. પેલા એક એક શબ્દ આવ્યા છે ને, જનેતાની માથે તો ભલામણા દુઃખ જ હોય. જનેતા દુઃખ સહન કરી શકે, જનેતા છે ને રંડાપો સહન કરી શકે, પણ પુરુષ રંડાપો સહન ન કરી શકે. એ તમને લખી દઉં, તમારે નક્કી કરી લેવાનું. પુરુષ છે ને એ રંડાપો સહન નહીં કરી શકે, જનેતા રંડાપો સહન કરેલી છે. કાળી મજૂરી કરી અને બચાના પેટ ભરીને બસલાને મોટા કરશે. અનેક દાખલા ભીડ્યા ભાઈ. પછી છેલ્લે માં સીતાજીએ શું કીધું છે લક્ષ્મણે, લક્ષ્મણ રામ
દૂધને દીધો એ પૃથ્વીને બોજ એ પીડી રે આ બાપે તો કર્યો છે માતા પૃથ્વીને બોજ એ પીડી રે ઈ તો કન્યા બેસીને એક પાપે કર્યો પહેર પૃથ્વીને બહુ પીડી ધરતી માતા રોવે છે ભગવાન પાસે ધરતી રોવે છે ભગવાન મારાથી ભાર નથી ઉપડતો મને પાપનો ભાર લાગે છે મને પાપનો બહુ ભાર લાગે છે પછી 20 વર્ષ પૂરા થાય ને જગુભાઈ એટલે એક સુનામણી આવે કોરોના જેવી આવે ધરતીકંપ જેવી આવે એમાં અસંખ્ય હોમાઈ જાય પણ એક વાત નક્કી કહી દઉં તમને રાજુભાઈ ઘઈટી હાલતી હોય ને આ મુઠ્ઠી મોરે દાણા ઓરાતા હોય અને એ દાણા દળાઈ લોટ નીકળી જતો હોય પણ જે દાણો વસમાં ઊંઘરી હોય એમાં ખીલો હોય ખીલે જે દાણો હોય ને એનો વાળ વાંકો ન થાય બાપ જેને જેને ખીલા જાલીને બેહી ગયા છે ને એનો વાળ વાંકો ન થાય ભાઈ કાંઈક ને કાંઈક ક્યાંક ખીલા પકડવાની જરૂર છે કોઈ ધર્મના એવા થાંભલા હોય ને એવા ખીલા પકડીને બેહી જાય ને ભલામણા નો માનો તો કાંઈ નથી અને માનો તો બધું હાજર છે મારો કાર્યો ઠાકરે હાજર છે ને મારી ભગવતી અહીંયા 20 ભુજારી બેઠી છે એ પણ હાજર છે ભાઈ નો માનો તો કાંઈ નથી વાલા મનને ક્યાં લઈ જવું છે ને આપણા હાથની વાત છે મન મતે ના હાલીએ મન તો જ્યાં ત્યાં લઈ જાય ભાઈ મન રાજ કરાવે મન ભીખ મંગાવે હો ભાઈ બોલા બુઆ આ મન છે ને કાઈ નું કાઈ કરાવે કોક સમય આ મન મતે હાલો ને તો કોક સમયે મન માર ખવડાવે મન ભીખ મંગાવે મન રાજ કરાવે ભાઈ એક ટૂંકી વાત કેવી આ બતરી દાંત છે ને એના મોઢાની મારી પાસે એક જીભ છે આ વાત બહુ સમજ્યા જેવી છે બતરી દાંતની મારી પાસે એક જીભ છે એટલે ઓલા બતરી દાંત છે ને જીભને શું કીધું કે તું કઈ આડાવડી ન થતી ને અમે તને કસરી નાખશું જીભ કે ભાઈ તમે શાંતિ રાખીને બેહો અને આપણે એક ઘરમાં રહેવું નકામાં ડખા ન કરાય ના ના તું એટલે શું ભાઈ ઓલી જીભ કે ભાઈ તું તમે શાંતિ રાખો ને પણ તમને શાંતિ રાખવામાં શું વાંધો આપણે ભેગા કાંઈ નહીં રહી છીએ એક તો ભલામણા તમારામાં ક્યાંય ફોઇલમાં કાંઈ હલવાઈ જાય એવું કાઢી લઉં તમને સુવાદ આપું છું તીખું છે મોરું છે ખારું છે કેવું છે અને ઉપર જતા તમે મને દબાવવાની કોશિશ કરો છો અમે બતરી જઈ એ કે તમે બતરી છો પણ હું કોકને એક ગાય દઈશ ને કોક ઢોલમાં માસીને બતરી બતરીનું ઢગલું થઈ જાય
આ જીભ છે ને, જીભમાં ઝેર ઈ દુનિયાનું વેર. જીભની મારી પાસે જેટલું ઝેર હોય એ દુનિયાનું વેર છે, નક્કી કરી લેવાનું ભાઈ. પણ જેટલું મીઠાશથી બોલાય ને, હકીકત હોય પેલા ભાઈ મીઠું બોલી ગયો ને માણસ એને ફરિયા લાગે. પેલા કુદરતે અમુક માણસ સમજાવવા એની જીભમાં એટલી મીઠાશ છે. આપણને એ માણસ બોલે જવાનું બોલ્યા રાખે થારું, આપણને આ બોલ્યા રાખે થારું. અને અમુક છે ને આમ આપણે હમે આવતો આપણે હમણાં કાંઈક બોલશે, આપણે તરી જાય મારે મૂકી દે. હે એક ભાઈ કે બાકસ છે તો કા બીડી હરગાવી, તો ઓલા ભાઈ ની જીભે હરગાવી લે ને કે જીભેથી બીડી હરગી કે ગામના ગામ હરગી ગયા. ભલા મારા તારી બીડી શું જબરજસ્ત લે. આ જીભ કરે ને એવું કોઈ ન કરે. હકીકતની વાત. એટલે આ પૃથ્વી માતાને બહુ પીડીને એટલે આ ધરતીકંપ ને ઓલું આવ્યું આપણે શું કહેવાય કોરોનો આવ્યો ને. આપણે કોઈની 1 વીઘો જમીન છે, આપણે કોઈને કારખાનું છે, હે પણ એક ગામની મારી પાસે 10 વ્યક્તિ દેવી પૂજકના વિયા ગયા હોય કોરોનામાં, એવો મને મુદ્દો બતાવો ન હોય. એનું રક્ષણ કોણ કરતું હોય છે? હે કે જેના નામ માથે જે જીવી રહે છે ને એનું રક્ષણ કરે છે. પણ નામ માથે જીવી રહ્યા ને રક્ષણ કરતી હોય ને ભલા માણા, તો એની શરમ આપણે રાખવી પડે ભાઈ. તો એની શરમ કાંઈક રાખવી પડે ભાઈ. હે એક સમયે ઢોલા બુઆ એક ભાઈએ મને એવું કીધું, મને કે તન મેગારા હોય ને ત્યાં તમે નારિયેળ ફોડજો એટલે તમારું રક્ષણ કરશે. એવો તે કોણ છે કે પસોલાનો રાજા છે અને કારીવેલ આખી સમાજની દેવી પૂજકની માં 4 બાવી છે, એને શરણે વયા જઈજો. અમે તો કોરોનામાં જલસા કર્યા છે, મારી માં બેઠી છે ને અહીંયા, અમને તો જલસા કરાવ્યા છે. કોરોનામાં એક દી પ્રોગ્રામ બંધ નહીં. ભૂવા થાપવાના પિતૃ પાવાના, ભૂવા થાપવાના પિતૃ પાવાના. હકીકતની વાત કરી હો, ગાડી હમી જડે તમને ન રોકે. શું કે ભાઈ અમને મારી માને ખબર છે કે આ ખાઈ છે શું. આ હું લંબાવું
બેની રે મારું રે તિજોરીયું ગોકુળ ગામમાં મથુરા નગરમાં વેદના જોડીને મળવા જાય રે. હા ઉસ્તાદ હા સોનેરી ના સડાવું એ બેલી બેલી રે મારું રે પિયરિયું ગોકુળ ગામમાં માધવ કુળમાં વેદના જોડી મળવા ફટનાર જવાને એ બેલી બેલી રે આપને તિજોરીયું ફોગેને મૈના રે મેતા આ નરસિંહના સામી રે બેલી
બે દીકરીઓ સગા સમુદ્રીની વાટ જોઈ જે ઉત્તર કર્યા નિમિત્તે આજના દિવસની જે સંતવાણી આપણે કરી જેટલા પરમાત્માના નામ લીધા આપણા મહેમાને નામ લીધા આપણે નામ લીધા એ બધા એના ખાતામાં આપણે જમા કરવાના છે આજના જેટલા નામ લઈએ એના ખાતામાં જમા કર આપણા ખાતામાં નહીં એટલે પરમાત્માને એવું બે હાથ જોડી વિનંતી કરી કે હે અખિલ બ્રહ્માંડના માલિક અમે તો તારા બનાવેલા પૂતળા છે બાપ પણ જે આત્મો તારે શરણે આવ્યો છે ને તમે મોક્ષ ગતિ આપજો એ અમારી કુટુંબની અમારી દીકરીઓની અને અમારો બધાની પ્રાર્થના છે એટલે બે મિનિટની ધૂન કરી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય હો શ્રી રામ જય રામ જય જય રામ
બેહી જાય આ સંતવાણી સમાપ્ત થઈ જાવી જોઈએ. આ બધાનો